જય માતાજી મિત્રો, અયોધ્યામાં મંદિર બનાવવાથી કોઈ સંસ્કૃતિ બદલી જવાની નથી. માણસ બદલવો પડશે. માણસ ત્યારે બદલાશે એની એ સમજણ પડશે કે મારો રામ સર્વે પ્રાણીના હૃદયમાં વસે છે અને મારા હૃદયમાં વસે છે, સામેવાળી વ્યક્તિના હૃદયમાં વસે છે. હું સામેવાળી વ્યક્તિને અન્યાય ના કરી શકું, એની ઈર્ષા ના કરી શકું, એનું અપમાન ના કરી શકું. કેમ કે મારો પૂજનીય રામ એનામાં પણ વસે છે. અને આજે મૂર્ખાઓનું સૂત્ર છે કે રામ તંબુમાં હતા, રામ વનવાસ હતા. રામ તો ભારતના ગામડાઓમાં વસે છે અને એટલે તો કહેવત છે કે જો ગામ તો રામ. જે સંપેલું ગામ હોય એ ગામ પ્રગતિ જ કરે. કેમ કે એને રામના આશીર્વાદ હોય ને રામ સાથે જ હોય.